વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા છે બોટાદના હળદર ગામમાં અને જે આરોપીઓ છે અત્યારે જેલમાં તેમના પરિવારને મળી રહ્યા છે, સાંત્વના પાઠવી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે બોટાદના હળદરમાં આ ખેડૂતો એપીએમસીમાં તેમનો કપાસ વેચવા જતા હતા અને વેપારીઓ તેમનો કડદો કરી દેતા, તેમનો ખેલ કરી દેતા અને આ ખેડૂતો અવારનવાર આક્રોશિત પણ થતા કે તેમને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા અને તેમનો કડદો થઈ રહ્યો છે। અંતે આ મામલો ઉગ્ર બને છે। આમ આદમી પાર્ટી મહાપંચાયત હળદર ગામમાં બોલાવવાની જાહેરાત કરે છે। રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના અનેક નેતાઓ ત્યાં પહોંચે છે અને ત્યાંના લોકો પણ એકત્રિત થયા હતા, ખેડૂતો પણ એકત્રિત થયા હતા અને જોતજોતામાં પોલીસ પર હુમલો થાય છે। આ મહાપંચાયતની આમ આદમી પાર્ટી અને રાજુ કરપડાએ કોઈ પણ પ્રકારની પોલીસની મંજૂરી નહોતી લીધી। આ બોટાદના પોલીસ વડાએ પણ નિવેદન આપ્યું છે અને જે પ્રકારે આ પોલીસ પર હુમલો થાય છે અને ત્યાર પછી પોલીસ છે તે ગુનો નોંધે છે। 85 વ્યક્તિઓના વિરુદ્ધમાં નામજોગ ગુનો દાખલ થાય છે, જેમાં મુખ્ય આરોપી તરીકે રાજુ કરપડા અને પ્રવીણ રામ હોય છે અને અંતે અત્યારે તે જેલમાં પણ છે અને હવે ત્યાં પહોંચ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને જે ખેડૂતો અત્યારે જેલમાં છે તેઓના ઘરે એક પછી એક તે જઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, સાંત્વના પાઠવી રહ્યા છે અને તહેવારોમાં કહી રહ્યા છે કે તેઓ તેમના સાથે ઊભા છે અને જે લોકો અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે તેઓને પણ વહેલીમાં વહેલી તકે જેલમાંથી તેઓ મુક્ત કરાવશે તેવું તેમણે આશ્વાસન આપ્યું છે। ગોપાલ ઇટાલિયા અવારનવાર લોકોને મળતા હોય છે, જમીન પર બેસી જતા હોય છે અને ક્યારેક એક સામાન્ય વ્યક્તિને પોતીકું લાગે તે રીતના તે વર્તતા હોય છે અને ફરી એક વખત તેમણે આ જ અંદાજ બતાવ્યો છે આ બોટાદના હળદર ગામમાં। અને જે ખેડૂતો તહેવારોના સમયે જેલમાં છે તેમના એક પછી એક ઘરે જઈ રહ્યા છે, તેમને મળી રહ્યા છે, સાંત્વના પાઠવી રહ્યા છે, દિલાસો આપી રહ્યા છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા